કોઈ પણ રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ આટલું સસ્પેન્સ અને રોચક રીતે નહીં થયું હોય. 2 દિવસ પહેલા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે આજે એટલે કે 17મી તારીખે બપોરે 11:39 વિજય મુહૂર્તમાં ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. મિત્રો, અત્યારે સવારના 7:30 વાગ્યા છે, એટલે કે મંત્રીમંડળ વિસ્તરણ પહેલા 4 કલાક બાકી છે. પરંતુ એક પણ ધારાસભ્યને એવી સત્તાવાર માહિતી નથી કે તમારે મંત્રીમંડળના સોગંદ લેવાના છે. બીજી તરફ ગઈકાલે એવું પણ થયું કે તમામ 16 મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા, હજુ મંજૂર થયા નથી. ગત રાત્રે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની મુલાકાત હતી, પરંતુ એ રદ થઈ હોવાની માહિતી મળી છે અને આજે લગભગ સવારે 9 વાગ્યાની આજુબાજુ મુખ્યમંત્રી અને રાજ્યપાલની મીટિંગ થશે. જે રાજકીય સમીકરણો સંકેત આપી રહ્યા છે એ સ્પષ્ટ કરે છે કે ગુજરાતના મંત્રીમંડળમાં મોટી નવાજૂની થશે. શક્ય છે કે બધા જ મંત્રીઓ બદલાઈ જાય, શક્ય છે કે થોડાક ગણતરીનાને રાખે અને બાકી નવા આવે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતના મંત્રીમંડળમાં કંઈક નવું થશે. જે માહિતી મળી રહી છે એમાં એવું કહેવાય રહ્યું છે કે જો અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતથી મુખ્યમંત્રી છે, પ્રદેશ પ્રમુખ પણ મધ્ય ગુજરાતથી છે, તો દક્ષિણ ગુજરાતને ડેપ્યુટી સીએમ મળી શકે. કોણ આવે? ચર્ચા છે હર્ષ સંઘવીની. મારું ગણિત એમ કહે છે કે જો પટેલ મુખ્યમંત્રી છે અને દક્ષિણ ગુજરાતમાંથી ઉપમુખ્યમંત્રીની વાત આવે છે તો ઓબીસી અથવા તો એસટી સમાજમાંથી હોઈ શકે એવી પૂરેપૂરી શક્યતા છે. એક ચર્ચા એવી પણ છે કે સૌરાષ્ટ્ર કચ્છમાંથી પણ એક ડેપ્યુટી સીએમ લેવાશે. પરંતુ આ જો ને તોની અટકળો વચ્ચે હજુ 4 કલાકનું સસ્પેન્સ છે. શક્ય છે કે એવું પણ બને કે લગભગ 11 વાગ્યાની આજુબાજુ જાણ કરવામાં આવે કે તમારે સોગંદ લેવાના છે.